આજે શ્રી અંબે વિદ્યાલય દ્વારા લાઈવ પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કેજી વિભાગના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. અને લાઈવ પ્રોજેક્ટ છે જેમાં અલગ અલગ પ્રાણીઓ, આપણા જે જીવજંતુઓ છે, પાણીમાં રહેતા પ્રાણીઓ, આપણે ઘરમાં પાળી શકીએ પાલતુ પ્રાણીઓ, જંગલમાં રહેતા પ્રાણીઓ, પછી બરફમાં રહેતા પ્રાણીઓ, એ બધા પ્રાણીઓ વિશે વિદ્યાર્થી એ પ્રમાણે રેડી થયા છે, તૈયાર થયા છે, ડ્રેસઅપ કર્યું છે અને પેરેન્ટ્સે જાતે બનાવેલા કોસ્ટ્યુમ છે અને એ પ્રાણી વિશે, એ જીવજંતુ વિશે માહિતગાર કરી રહ્યા છે આપણને. આવા પ્રોજેક્ટ કરવાના હેતુ એવો છે કે અમે જ્યારે આપણે પર્યાવરણની વાત કરીએ, પર્યાવરણની જાળવણી, પર્યાવરણનું સંરક્ષણ, એ બધું આ નાના વિદ્યાર્થીઓ થકી અગર એમના થકી મેસેજ પહોંચાડીએ આપણે સોસાયટીને, તો આપણો જે હેતુ છે એ ચોક્કસ સફળ થાય. આપણે ડિફોરેસ્ટેશન રોકી શકીએ, આપણે એન્વાયરમેન્ટ પ્રોટેક્શનની જે વાત કરીએ છીએ એ આપણો ઓબ્જેક્ટિવ સાર્થક થાય. આવા પ્રોજેક્ટ કરવા પાછળ અમારા શાળાના ચેરમેન છે અમિતભાઈ શાહ, તથા અમારા કેજી વિભાગના ડાયરેક્ટર મેડમ, અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સના ભાવેશાબેન શાહ, શાળાના ડાયરેક્ટર મિત્તલબેન અને આશીષભાઈ શાહ, એમના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. આજે શ્રી અંબે વિદ્યાલય વાઘોડિયા રોડમાં જંગલ સફારી જર્ની ઇન્ટુ ધ એનિમલ વર્લ્ડ લાઈવ પ્રોજેક્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. આશરે 100 જેટલા બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. એમાં અલગ અલગ કોર્નર વિશે માહિતી આપવામાં આવી છે, જેવી રીતે કે વાઇલ્ડ વન્ડર્સ, જેમાં વાઇલ્ડ એનિમલ્સ છે. અવર ફ્રેન્ડલી ફાર્મમાં ફાર્મ એનિમલ્સ, ડોમેસ્ટિક એનિમલ્સ પણ છે એમાં, અને ફ્રેન્ડ્સ ઓફ ધી એક્વેટિક વર્લ્ડમાં વોટર એનિમલ્સ છે, ફ્રોઝન વર્લ્ડ છે, ત્યાં ગાડી આર્કોટિક એનિમલ્સ છે. અને એમાં બચ્ચાઓએ એના વિશે ઘણી સારી માહિતી પૂરી પાડી છે, બધા એનિમલ્સ વિશે, એના રહેઠાણ, એનું ફૂડ છે, એના વિશે માહિતી આપી છે. ફાલ્ગુની મૂર્તિવાલા, હેડમિસ્ટ્રેસ ઓફ કેજી સેક્શન. આજે શ્રી અંબે વિદ્યાલય દ્વારા સ્પોર્ટ્સ મીટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લગભગ 300 જેટલા ફાઇનલિસ્ટ વિદ્યાર્થીઓને મેડલ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની છે. સાથે સાથે વિદ્યાર્થીઓ ડાન્સ પ્રસ્તુત કરશે, જેમાં સ્પોર્ટ્સનું ઇમ્પોર્ટન્સ શું છે, કે સ્પોર્ટ્સમેન સ્પિરિટ છે, હારને જીતને બચાવવા શીખે છે, ટીમમાં કામ કરવાનું શીખે છે, કોર્ડિનેશન સાથે કામ થાય છે, એ બધું જ દર્શાવવામાં આવ્યું. સાથે સાથે આજે જે અમારી જે રેસ હતી, આમ તો બધા જ ધોરણના બધા છોકરાઓ પહેલાં પાર્ટિસિપેટ કર્યું, એમાંથી ફાઇનલિસ્ટ સિલેક્ટ કરવામાં આવ્યા. એમાંથી પણ અમે અમુક રેસ આજે બાકી રાખી હતી, જે આજે કરવામાં આવી, જે સેક રેસ છે, લેમન એન્ડ સ્પૂન છે, નીડલ એન્ડ થ્રેડ છે, અને હોપિંગ વિથ બોલ, અલગ અલગ રેસ હતી. એમાં વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કર્યું. પેરેન્ટ્સ માટે પણ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે અને પેરેન્ટ્સને પણ અમે સર્ટિફિકેટ આપવાના છે, વિદ્યાર્થીઓને મેડલ આપવાના છે. અને આ બધા જ આયોજન પાછળ અમારા સ્કૂલના ડાયરેક્ટર મિત્તલબેન શાહ, આશીષભાઈ શાહ અને શાળાના ચેરમેન અમિતભાઈ શાહ, એમના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું. આજ રોજ શ્રી અંબે વિદ્યાલયમાં ખૂબ જ સરસ રીતે સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મેં પણ ભાગ લીધો હતો. આજના જે બાળકોનો ઉત્સાહ જોઈને હવે મને એવું લાગી રહ્યું છે કે ભારતનું ભવિષ્ય બહુ ઉજ્જવળ છે. જે રીતે સ્કૂલમાં આ રીતના પ્રોગ્રામ થાય છે, જે રીતના સ્પોર્ટ્સ ડે થાય છે, આ બધી સ્કૂલોમાં થવું જોઈએ. અને સ્પેશિયલી શ્રી અંબે વિદ્યાલયમાં હું જૂનો વિદ્યાર્થી છું, એટલે મને બહુ સારી રીતે ખબર છે કે સ્પોર્ટ્સ ડેનું આયોજન બહુ સારી રીતે પહેલાં પણ થતું હતું અને આજે હું મારી આંખો પણ જોઉં છું કે બહુ સારી રીતે થઈ રહ્યું છે. હું સરનો બહુ જ આભારી છું કે મને મોકો આપ્યો આ ઇવેન્ટમાં આવવા માટે. મારું નામ નીરવ સાઠે, હું ગૃહ મંત્રાલય રાજભાષા સદસ્ય.